જે એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે જેની અંદર નીટ યુજી પરીક્ષા કે જે 12મા પછી લેવાય છે MBBSના એડમિશન માટે, અને એમાં પાસ્ટમાં ઘણી બધી ધાંધલીઓ જોવા મળેલી છે કે જેમાં પેપર લીક ને એવું બધું સામે આવે છે. તો એને અટકાવવા માટે એક સારા ઇન્ટેન્શનથી સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ એમાં એક પોઈન્ટ છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે એ દરમિયાન જ્યારે પરીક્ષા છે ત્યારે મેડિકલ સ્ટુડન્ટ એટલે કે જે MBBS કરતો હોય કે જેને નીટ યુજી ક્રેક કરેલી છે એને એ દરમિયાન રજા દેવામાં ન આવે. તો એ એક જાતનો નેગેટિવ સંદેશ આપવામાં આવે છે સોસાયટીની અંદર કે જ્યારે આપણે આપણી સિસ્ટમને ને આપણી પ્રોસેસને સ્ટ્રેન્થન કરવાની ને મજબૂત કરવાની જરૂર છે, એની જગ્યાએ આપણે આપણા જ વિદ્યાર્થીઓને એવું કહીએ છીએ કે તમે તમારી કોલેજની બહાર ના નીકળો કે એમને રજા ન આપો તો એનાથી કોપી અટકાશે. તો એ એક નેગેટિવ ઓલું જોવા મળે છે. એટલે હું પર્સનલી આ વાતથી અગ્રી નથી કરતો. આની જગ્યાએ જો સરકાર પોતાની પ્રોસેસ સ્ટ્રેન્થન કરે અને પેપર લીકને અટકાવે તો એ વધારે સારું રહે. પાસ્ટમાં પણ જોશો જ્યારે એકચ્યુઅલી આ પેપર લીક થયા હતા અને એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો, જેમાં એજ્યુકેશન મિનિસ્ટ્રી પણ ઇન્વોલ્વ હતી, લોકસભાની અંદર પણ આ વાત થઈ હતી, તો ત્યારે પણ તમે જુઓ તો એની અંદર કોઈ વિદ્યાર્થીનું નામ સામે નહોતું આવ્યું, પરંતુ જે દલાલો છે, જે એજ્યુકેશનના જે આપણા ભણતરના દલાલો છે તેઓનું નામ સામે આવ્યું હતું. તો એકચ્યુઅલ કલ્પ્રિટને અને જે એકચ્યુઅલી રિસ્પોન્સિબલ છે એને પકડવાની જગ્યાએ વિદ્યાર્થીઓને રજા ન આપીને એને કોલેજમાં બંધ રાખવા એ મને પર્સનલી વ્યાજબી લાગતું નથી.